સ્વાધ્યાયના દાખલાથી શરૂઆત કરશું। તો પહેલો સ્વાધ્યાયનો દાખલો મિત્રો આપણે જોઈએ તો સ્વાધ્યાયના પહેલા દાખલાની અંદર તમને બે વિદ્યુતભાર આપેલા છે। એક વિદ્યુતભાર 5 × 10⁻8 કુલમ છે અને બીજો વિદ્યુતભાર જે છે -3 × 10⁻8 કુલમ છે અને બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર જે છે 16 સેન્ટીમીટર આપેલું છે। तो मित्रों बंने विद्युतभार ने આપણે અનુક્રમે Q1 અને Q2 કહી દઈએ। બંને વચ્ચેના અંતરને આપણે R વડે દર્શાવીએ તો એ 16 સેન્ટીમીટર છે। તો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે બંને વિદ્યુતભારને જોડતી રેખા પર આ જો અમે આકૃતિમાં અહીંયા બંને વિદ્યુતભાર મૂક્યા છે। આ બંને વિદ્યુતભારને જોડતી રેખા છે। તો આ જોડતી રેખા પર કયા બિંદુએ પરિણામી સ્થિતિમાન જે છે એ શૂન્ય થશે। હવે આવા દાખલા મિત્રો આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર અને બળ માટે ગણેલા છે, પણ વિદ્યુત ક્ષેત્ર અને બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે। એના આધારે બિંદુ આપણે ક્યાં ધારવું, બંને વિદ્યુતભારની અંદરની તરફ કે બહારની તરફ, એ ક્ષેત્ર અને બળ માટે આપણે રીત શીખેલા છે। સ્થિતિમાન વાળો એક દાખલો આપણે ઉદાહરણમાં જોયેલો છે અને એમાં પણ આપણે વાત કરી હતી કે સ્થિતિમાન અદિશ રાશિ છે મિત્રો, એટલે એમાં આપણે બિંદુ અંદર તરફે ધારવું પડે અને બહારની તરફે ધારવું પડે અને એ વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ, એટલે અહીંયા હું રિપીટ નથી કરતો। પરંતુ આપણે જે બિંદુ મેળવવાનું કીધું છે કે કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય થાય, એ બિંદુ આપણે બંને વિદ્યુતભારની વચ્ચે પણ એકવાર મેળવવું પડશે અને એકવાર બહારની તરફ। તો સૌપ્રથમ આપણે બિંદુ P જે છે કે ભાઈ ધારો કે આ બંને વિદ્યુતભાર જે છે એને જોડતી રેખા પર બંનેની વચ્ચે કોઈ જગ્યાએ પરિણામી સ્થિતિમાન જે છે શૂન્ય થાય। તો ધારો કે આ P બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય થાય છે અને P બિંદુનું Q2 વિદ્યુતભારથી અંતર x છે। તો Q1 થી અંતર કેટલું થશે? r-x થશે। હવે P બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે એટલે પહેલાના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન એટલે V1 કહીએ એને આપણે, બીજાના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન એને V2 કહીએ। P બિંદુનું કુલ સ્થિતિમાન શૂન્ય છે એટલે બંને સ્થિતિમાનનો સરવાળો બરાબર આપણે શું લખી શકીએ? 0। હવે V2 જે છે આ બાજુ આવશે એટલે માઈનસ થશે। V1 એટલે શું છે? Q1 ના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન, તો એનું સૂત્ર શું થશે? K Q1 અને બંને વચ્ચેનું અંતર આવશે r-x। બિંદુવત વિદ્યુતભાર માટે સ્થિતિમાનનું સૂત્ર આપણે મિત્રો ભણી ગયા છીએ। V બરાબર શું થાય? KQ/R। એટલે અહીંયા Q1 ના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન એટલે અહીંયા Q1 આવશે અને નીચે બંને વચ્ચેનું અંતર એટલે r-x આવશે, બરાબર। હવે એવી જ રીતે V2 માઈનસ નિશાની એમનેમ, V2 એટલે Q2 ના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન, તો અહીંયા સૂત્રમાં KQ2 છેદમાં બંને વચ્ચેનું અંતર જે છે એ કેટલું થશે? x। હવે બે બાજુ અહીંયા k જે છે એ કેન્સલ થશે। Q1 ની કિંમત મૂકીએ, Q2 ની કિંમત મૂકીએ, Q2 ઋણ છે એટલે ઋણ આવશે। આ માઈનસ નિશાની સમીકરણની છે, નીચે r ની જગ્યાએ 16, બધી રાશિની કિંમત મૂકી દઈએ। હવે સામસામે 10⁻8 જે છે એ કેન્સલ થશે, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે। હવે આ બાજુ 5 વધ્યા છે, આ x જે છે એની સાથે ગુણાશે એટલે 5x થશે। અહીંયા +3 વધ્યા, આ 16 - x વાળો કૌંસ અહીંયા ગુણાશે એટલે સ્ટેપ આવી રીતે થશે 5x = 3 16 - x, બરાબર। હવે સાદુરૂપ આપીએ 5x as it is, 3 અંદર ગુણાશે એટલે 48 - 3x, -3x ને આ બાજુ લાવો એટલે પ્લસ થાય, 5 + 3 એટલે 8x બરાબર 48, તો x બરાબર કેટલું મળશે આપણને? 6। હવે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, જવાબ તમને MCQ માં કેમાં પૂછાય તો અલગ હોય થોડો, કેમ કે તમે જે x ધાર્યું છે એ ક્યાંથી ધારેલું છે? Q2 થી ધારેલું, તમે Q1 થી ધારીએ, પાછળ ટેક્સ્ટ બુકમાં જે જવાબ આપ્યો છે એ સીધો Q1 થી આપેલો છે, પણ આપણે જે ધાર્યું છે એ Q2 થી ધાર્યું છે। તો Q2 થી 6 સેન્ટીમીટર અંતર છે, પણ Q1 થી જો મારે અંતર જોતું હોય તો Q1 થી અંતર કેટલું છે? r-x છે, તો r એટલે 16, એમાંથી x એટલે 6 બાદ કરો, 16 માંથી 6 બાદ કરો એટલે Q1 થી અંતર કેટલું આવશે? 10 સેન્ટીમીટર।
એટલે પાછળ તમને ટેક્સ્ટ બુકમાં આન્સર આ 10 આપેલો. અને તમે આ રીતે ગણો તો પહેલો આન્સર 6 આવે છે. ઘણાને એમ થાય કે ભાઈ ખોટો જવાબ આવ્યો. ખોટો નથી, કેમ કે આપણે ધાર્યું છે Q2 થી, એટલે આપણે Q2 થી અંતર દર્શાવે. પછી Q1 થી મેળવવું હોય તો સાદું રૂપ આપીને તમે મેળવી શકો. એટલે મેં બંને જવાબ અહીંયા લખ્યા છે. તો આ જે વાત થઈ એ બંને વિદ્યુતભારની વચ્ચેની બાજુ જો સ્થિતિમાન શૂન્ય થતું હોય તો એ કેટલા અંતરે થાય, બરોબર, એ આપણે મેળવ્યું. હવે એવી જ રીતે મેં કીધું એમ આમાં બીજી ગણતરી આપણે કરવી પડશે. બહારની તરફે શૂન્ય થઈ શકે, બરોબર. તો Q2 થી બહારની તરફ હું x અંતરે p બિંદુ ધારું. વિદ્યુતભાર એના જ છે, પણ પહેલા આપણે બિંદુ વચ્ચે ધાર્યું હતું અને એનો જવાબ મેળવ્યો. હવે બિંદુને બહારની તરફ ધારશું. તમે આ બાજુ ધારી શકો છો Q1 થી. મેં અહીંયા Q2 થી આ બાજુ બહારની તરફ ધારેલું છે. અને ધારો કે Q2 થી x અંતરે છે આ બિંદુ P કે જ્યાં સ્થિતિમાન શૂન્ય છે. તો પહેલાની જેમ જ તે કે ભાઈ Q1 ના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન એટલે V1, Q2 ના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન એટલે V2, અને P બિંદુનું કુલ સ્થિતિમાન શૂન્ય થાય એટલે બેયનો સરવાળો બરાબર શું લખીએ કે 0. તો V1 બરાબર શું લખીએ કે આપણે -V2. હવે V1 એટલે શું થયું? Q1 ના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન એટલે સૂત્ર થશે K Q1. પણ હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, છેદમાં અંતર R વત્તા x આવશે, કેમ કે આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે? R. હવે બિંદુ આપણે ધાર્યું છે બહારની તરફ. Q2 થી અંતર કેટલું છે? x. તો Q1 થી અંતર કેટલું થશે? R વત્તા x થશે, એટલે છેદમાં અંતર આવશે R વત્તા x. એવી જ રીતે V2 એટલે Q2 ના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન માઈનસ નિશાની એમને V2 નું સૂત્ર K Q2, બંને વચ્ચેનું અંતર x. K કેન્સલ થઈ જશે. Q1 ની કિંમત મૂકી દઈએ, નીચે R ની કિંમત, આ બાજુ Q2 ની કિંમત x છેદમાં n. હવે માઈનસ માઈનસ પ્લસ થશે, બરાબર, બંને બાજુ -8 ઘાત કેન્સલ થશે. x આ બાજુ ગુણાય એટલે 5x, આ 16 વત્તા x વાળો કૌંસ આ બાજુ ગુણાશે એટલે 3 ગુણ્યા 16 વત્તા x. તો આ કૌંસ ખોલી નાખીએ, આપણે સાદું રૂપ આપી દઈએ એટલે 48 વત્તા 3x થશે. હવે 3x ને આ બાજુ લાવો એટલે -3x થશે. તો 5 - 3 એટલે 2x. x બરાબર કેટલું મળ્યું આપણને? 24 સેન્ટીમીટર. જવાબ સેન્ટીમીટરમાં જ આવશે, કેમ કે મેં r ને મીટરમાં ફેરવેલું નથી, એટલે જવાબ સેન્ટીમીટરમાં આવશે. હવે જુઓ ફરી અહીંયા x આપણે જે ધાર્યું છે એ Q2 થી છે. તો Q1 થી જો મારે અંતર જોતું હોય તો એ r વત્તા x છે. r એટલે 16 વત્તા x એટલે કેટલું આવ્યું? 24. એટલે 16 વત્તા 24 કરશો તો એ કેટલું આવશે? 40. એટલે Q1 થી 40 સેન્ટીમીટર થશે અને Q2 થી 24 સેન્ટીમીટર અંતર. તો મિત્રો આ સ્વાધ્યાયનો પહેલો દાખલો હતો. આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો એટલે કે 2.2 જે છે એમાં તમને એક નિયમિત ષટકોણ આપેલો છે કે જેની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને એના દરેક શિરોબિંદુ પર સમાન મૂલ્યનો 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. એટલે Q બરાબર 5 માઇક્રોકુલમ આપેલું છે. આપણે ષટકોણની દરેક બાજુની લંબાઈને a વડે દર્શાવીએ તો એ 10 સેન્ટીમીટર આપેલી છે. તો તમને એવું પૂછ્યું છે કે ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન મેળવો. એટલે બહુ સિમ્પલ દાખલો છે, MCQ જેવો, એકદમ ઈઝી, બરાબર. હવે આ કેન્દ્ર ઉપર આપણે સ્થિતિમાન મેળવવું છે તો કેન્દ્રની આજુબાજુ ટોટલ કેટલા વિદ્યુતભાર છે? 6 વિદ્યુતભાર છે. એટલે એ 6 વિદ્યુતભારના લીધે આપણે કેન્દ્ર પાસે સ્થિતિમાન મેળવવું પડે. પહેલાના લીધે મેળવો, બીજાના લીધે, ત્રીજાના, ચોથાના, એવી રીતે 6 ના લીધે, અને એ 6 ના સ્થિતિમાનનો શું કરવાનો રહે? સરવાળો કરવાનો રહે. તો જો તમે કોઈ એક વિદ્યુતભાર ધ્યાનમાં લ્યો, ધારો કે આ પહેલો વિદ્યુતભાર છે, એના લીધે મારે કેન્દ્ર પાસે સ્થિતિમાન મેળવવું હોય તો સ્થિતિમાનનું સૂત્ર છે V બરાબર K Q upon R. તો K એટલે કુલમ અચળાંક આપણને યાદ હોવો જોઈએ, Q એટલે વિદ્યુતભાર તો આપેલો જ છે, R એટલે બંને વચ્ચેનું અંતર. હવે અંતર મેળવવા માટે જો ષટકોણ છે એટલે આપણને ખ્યાલ આવશે કે આ ખૂણો જે છે કેટલાનો થશે? 60 નો થશે. એટલે આ ખૂણો 60 નો થશે. એટલે તમે આ બે રેખા જે છે કેન્દ્ર સાથે જોડતી બનાવો તો આ એક રીતે જે બનશે એ ત્રિકોણ કયો બનશે? સમબાજુ ત્રિકોણ બનશે, બરાબર.
મેથેમેટિકલ સ્ટેપ છે એટલે એ તો તમને ખ્યાલ આવી જ જાય એમ. એટલે કે આ દરેક વિદ્યુતભાર જો આ બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, આ ત્રિકોણ જે બનશે એ સમબાજુ બનશે, એટલે બાકીની બે બાજુનું માપ પણ કેટલું થશે 10 સેન્ટીમીટર. એટલે કે દરેક વિદ્યુતભારનું કેન્દ્રથી અંતર પણ કેટલું થશે 10 સેન્ટીમીટર જ થશે. તો હવે વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે, દરેકનું અંતર એ સમાન છે. આપણી પાસે બે રસ્તા છે, કાં તો 6 એ 6 નું આપણે અલગ સ્થિતિમાન મેળવીએ અને છેલ્લે 6 નો સરવાળો કરીએ, અથવા એકનું સ્થિતિમાન આપણે મેળવીએ એટલે ગુણ્યા 6 કરી નાખીએ, જે વધારે ઈઝી પડશે. એટલે એકનું સ્થિતિમાન kq/r, r એટલે વિદ્યુતભાર અને કેન્દ્ર વચ્ચેનું અંતર, બરાબર. તો જે અત્યારે બાજુના માપ જેટલું છે એટલે 10 સેન્ટીમીટર જ આપણે મૂકશું. 6 એ 6 નું ટોટલ સ્થિતિમાન જોતું છે એટલે ગુણ્યા શું કરશું 6. હવે 6 જે છે એઝ ઇટ ઇઝ, k ની કિંમત મૂકીએ આપણે, q ની કિંમત મૂકીએ, q માઇક્રોમાં છે એટલે -10 ની -6 ઘાત કરવાનું ભૂલતા નહીં. છેદમાં અંતર 10 સેન્ટીમીટર, એને પણ આપણે મીટરમાં ફેરવવું પડશે એટલે 0.10 મીટર થશે. તો આનું સાદુરૂપ આપણે આપશું એટલે આપણને મળશે 2700 × 10 ની 3 ઘાત અને ફાઇનલી આન્સરને આપણે લખી શકીએ 2.7 × 10 ની 6 ઘાત. તો આ મિત્રો ષટકોણના કેન્દ્ર પર આપણને આ સ્થિતિમાન મળ્યું, બરાબર. હવે એનાથી આગળ જે છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો 2.3. આ રીતે એકદમ ઈઝી દાખલો છે, નાનો MCQ જેવું છે, ખાસ આમાં કોઈ ગણતરી પણ નથી. બે વિદ્યુતભાર તમને આપેલા છે, પ્લસ અને માઈનસ. એક ધન વિદ્યુતભાર છે, એક માઈનસ વિદ્યુતભાર છે, પણ બંનેનું મૂલ્ય સમાન છે 2 માઇક્રોકુલમ. પ્લસ વિદ્યુતભાર જે છે એ A બિંદુ પર મૂકેલો છે, માઈનસ વિદ્યુતભાર B બિંદુ પર. બંને વચ્ચેનું અંતર જે છે 6 સેન્ટીમીટર છે અને મૂલ્ય જે છે એ 2 માઇક્રોકુલમ છે. પ્લસ માટે +2 માઇક્રોકુલમ અને ઋણ વિદ્યુતભાર માટે -2 માઇક્રોકુલમ. એટલે આ આપણી રકમ છે કે ભાઈ બે વિદ્યુતભારો +2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ અનુક્રમે A અને B બિંદુ પર મૂકેલા છે, જેમની વચ્ચેનું અંતર જે છે 6 સેન્ટીમીટર છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. એટલે કે આ બે વિદ્યુતભાર જે છે એનાથી કયા બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે વિચારી શકીએ, અથવા બંને વિદ્યુતભારથી કઈ જગ્યાએ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવી શકીએ, પહેલો પ્રશ્ન છે. હવે સીધી વાત છે મિત્રો, જુઓ, સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જ્યાં સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય. એટલે આપણે એવી જગ્યાએ પૃષ્ઠ લેવાનું છે કે જે જગ્યાએ અથવા જે બિંદુએ A વિદ્યુતભારના લીધે પણ સ્થિતિમાન સમાન આવે અને B ના લીધે પણ સ્થિતિમાન સમાન આવે. હવે સ્થિતિમાનનું સૂત્ર શું છે kq/r. ધારો કે મારે A ના લીધે કોઈ બિંદુએ સ્થિતિમાન જોતું હોય, બરાબર, તો એનું અંતર તો જોશે. હવે વિદ્યુતભારના મૂલ્યો જે છે એ તો બે માટે સમાન જ છે. A બિંદુ પર સમાન વિદ્યુતભાર છે અને B પર બંનેના મૂલ્યો સમાન જ છે. હવે જો બંને બિંદુએથી સમાન અંતરે કોઈ બિંદુ આવેલું હોય, અંતરે સમાન હોય, તો સ્થિતિમાન જે છે કેવું થાય, સમાન થાય. એટલા માટે આપણને જે સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે એ બંને વિદ્યુતભારની વચ્ચેની બાજુ મળશે, બરોબર વચ્ચે. બે વચ્ચેનું અંતર કેટલું છે 6 સેન્ટીમીટર. એટલે 3 સેન્ટીમીટર અંતરે હું કોઈ બિંદુ ધારું C અને એમાંથી પસાર થતું આપણે પૃષ્ઠ વિચારીએ, તો આ પૃષ્ઠ પર A ના લીધે પણ સ્થિતિમાન સમાન થાય અને B ના લીધે પણ સ્થિતિમાન સમાન થાય. કઈ રીતે મિત્રો? તો કે સ્થિતિમાનનું સૂત્ર છે V = kq/r. તો k કુલમ અચળાંક છે, 9 × 10 ની 9. હવે q એટલે વિદ્યુતભાર, A પર વિદ્યુતભારનું મૂલ્ય પણ સમાન છે અને B પર પણ સમાન છે, બરાબર. એટલે મૂલ્ય સમાન થયું. હવે ફક્ત જો અંતર સમાન હોય તો સ્થિતિમાન કેવું મળે, સમાન. તો આપણે બંને વિદ્યુતભારથી સમાન અંતરે જો બિંદુ ધારેલું, બે માટે અંતર 3 સેન્ટીમીટર જ છે, એટલે સ્થિતિમાન પણ આપણને C બિંદુએ કેવું મળે, સમાન મળે. એટલે એમાંથી પસાર થતું આપણે જે પૃષ્ઠ દર્શાવીએ એ સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવે છે. એટલે કે બંને વિદ્યુતભારની બરોબર વચ્ચે સમસ્થિતિમાન પૃષ્ઠ મળે આપણને C બિંદુ ભાગ.
જો પરિણામી સ્થિતિમાનની વાત કરીએ, હું એમ કહું કે ભાઈ સી બિંદુનું કુલ સ્થિતિમાન કેટલું, તો એ 0 આવે, કારણ કે એ ના લીધે સી પર સ્થિતિમાન મેળવીએ તો એ ધન વિદ્યુતભાર છે, એટલે કે એ પર રહેલો વિદ્યુતભાર ધન છે, એટલે એનું સ્થિતિમાન ધન મળે. બી ના લીધે સી પર જે સ્થિતિમાન મળે એ ઋણ મળશે, કેમ કે આ વિદ્યુતભાર કેવો છે, ઋણ. એટલે સી નું કુલ સ્થિતિમાન આપણને પૂછવું હોય તો બંને સ્થિતિમાનનો શું કરવો પડે, સરવાળો. એટલે સી પાસે કુલ સ્થિતિમાન 0 થાય, બરાબર. એટલે એ એવું દર્શાવે છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે આ પહેલા પ્રશ્નના જવાબની વાત થઈ કે સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ ક્યાં મળશે. હવે બીજો પ્રશ્ન આપણને આમાં એવો પૂછ્યો છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ હોય. આ જો મેં સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે દર્શાવ્યું છે, એટલે આ પૃષ્ઠ તમે આમ સમજજો, આવી રીતે છે, બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ તરફ હોય, એટલે ધન થી ઋણ તરફ હશે એટલે આ બાજુ હશે વિદ્યુત ક્ષેત્ર, અને પૃષ્ઠને કેવી દિશામાં હોય, લંબ દિશામાં. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા પૃષ્ઠને લંબ અને AB તરફની દિશામાં હશે, બરાબર. તો આ બીજા દાખલાની વાત થઈ મિત્રો, સોરી ત્રીજા દાખલાની. હવે એવી જ રીતે ચોથો દાખલો જોઈએ, 2.4 સ્વાધ્યાયનો. તો એની અંદર તમને 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો એક ગોળો આપેલો છે, બરાબર, કે જેની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર છે. તો સૌથી પહેલો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે. તો પહેલા ચેપ્ટરની અંદર મિત્રો આપણે ગાઉસના નિયમના ઉપયોગો શીખી ગયા છીએ, અને એમાં આપણે વાત કરેલી છે પહેલા જ ઉપયોગમાં કે ગોળાની અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય, 0 હોય. એટલે આમાં આપણે કોઈ ગણતરી કરવાની રહેતી નથી. ગોળાની અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે, 0 થશે. હકીકતમાં મિત્રો આ દાખલો જે છે આમ તમે પહેલા ચેપ્ટરનો ગણી શકો, કેમ કે આમાં પહેલા ચેપ્ટરના સૂત્ર ને એની થિયરીનો ઉપયોગ છે. એટલે આ પહેલો પ્રશ્ન, ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થશે, એનો જવાબ છે. એવી જ રીતે બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે ગોળાની તરત બહાર, એટલે કે ગોળાની જે સપાટી છે એની તરત બહારની તરફ. એટલે તમે એવું વિચારી શકો કે ગોળાની સપાટી એમ તરત બહાર, એટલે તો ગોળાની સપાટી પર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એની માટે સૂત્ર શું થશે, kq/r². r એટલે તમે ગોળાની ત્રિજ્યા લઈ શકો. જો સપાટીથી બહારના બિંદુએ હોય, સપાટીથી દૂરના બિંદુએ, તો r એટલે કેન્દ્રથી અંતર થાય એમ. પણ અત્યારે ગોળાની તરત બહાર કીધું છે એટલે આપણે સપાટી પર વિચારી શકીએ. એટલે કેન્દ્રથી સપાટી સુધીનું અંતર એટલે ગોળાની ત્રિજ્યા દર્શાવે છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે છે kq/r². k ની કિંમત મૂકશું, q ની કિંમત મૂકીએ અને r ની કિંમત મૂકીએ, તો ફાઇનલ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે 1 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ, અથવા વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ વોલ્ટ પ્રતિ મીટર છે. એટલે આ તરત બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર મળ્યું આપણને. ત્રીજો પ્રશ્ન જે છે એમાં આપણને એવો પૂછ્યો છે કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતર, જો ત્રિજ્યા કેટલી છે, 12 સેન્ટીમીટર, 18 સેન્ટીમીટર એટલે સપાટીથી દૂર થયું, એટલે કે સપાટીથી બહારની તરફ થયું. તો એ અંતરને આપણે x ગણીએ, અને સૂત્ર તો આ જ આવશે, પણ હવે અંતર જે છે કેટલું આવશે, 18 સેન્ટીમીટર અંતર, કેમ કે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એટલે kq/x². k ની કિંમત મૂકીએ, q ની મૂકીએ અને x ની મૂકીએ, અને મીટરમાં ફેરવવાનું મિત્રો ભૂલતા નહીં, એટલે 0.18 થશે. તો એનું સાદુરૂપ તમે આપશો એટલે ફાઇનલ તમને વિદ્યુત ક્ષેત્ર મળશે 4.44 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. તો મિત્રો આ ત્રણ દાખલા આપણે સ્વાધ્યાયના જોયા, 2.2, 2.3 અને 2.4. તો આશા છે કે તમને સમજાણો છે. સ્વાધ્યાયનો પાંચમો દાખલો જે છે એટલે કે 2.5 જે છે, 2.5 ની અંદર તમને પહેલા એક કેપેસિટર આપ્યું છે કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે હવાનું માધ્યમ હોય
ત્યારે એનું કેપેસિટન્સ જે છે 8 પાઇકોફેરેડે છે. પાઇકો એટલે 10⁻12. બરાબર. તો હવે જો બંને પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી નાખવામાં આવે અને એની વચ્ચે 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો અવાહક પદાર્થ એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ આપણે, બરાબર, તો કેપેસિટન્સ કેટલું થશે એટલે કે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે. રકમ સમજી લેજો. શરૂઆતમાં બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે ડી ધારી લેશું. બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ છે એટલે કે પરમિટિવિટી શૂન્ય અવકાશની છે એમ. એ સ્થિતિમાં કેપેસિટન્સ કેટલું છે? 8 પાઇકોફેરેડે છે. હવે બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવાનું છે અને એની વચ્ચે 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ મૂકવાનો છે, ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાનો છે. તો કેપેસિટન્સ કેટલું થાય? તો પ્રારંભમાં આપણે વાત કરીએ કે જ્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી હોય અને એમની વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ આપણે C0 કહીએ અને એનું સૂત્ર શું થશે? ε0 A/d. બરાબર. જેની કિંમત કેટલી આપેલી છે આપણને? 8 પાઇકોફેરેડ. બરાબર. આને રાખીએ આપણે. હવે બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે એ કેટલું કરવામાં આવે છે? અડધું. બરાબર. અને ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ કેટલો આપેલો છે? 6. તો જ્યારે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકીએ છીએ એટલે પરમિટિવિટી બદલાય જાય ને. ε0 ની બદલે શું આવે? એપ્સિલોન. એટલે મેં એપ્સિલોન લખ્યું છે. અને કેપેસિટન્સ કેટલું થઈ જાય? k ગણું. એટલે હવે નવા કેપેસિટન્સ નું આપણે સૂત્ર લખીએ તો C બરાબર એ સૂત્ર આવશે k ગણું થાય એટલે ગુણાકારમાં k આવશે. પછી કેપેસિટન્સ નું મૂળ સૂત્ર ε0 A/d. હવે d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું છે? d/2. એટલે અહીંયા મેં d/2 લખ્યું છે. હવે છેદનો અંશમાં જશે એટલે 2 ઉપર જશે એટલે 2 ગુણાઈ જશે 2k ε0 A/d. હવે ε0 A/d એટલે શું થયું? C0. C0 એટલે કેટલું છે? 8. તો એની જગ્યાએ હું 8 મૂકી દઉં. k એટલે 6 આપેલું છે અને 2 as it is. તો એનું સાદુરૂપ આપશું એટલે કેપેસિટન્સ આપણને કેટલું મળશે? 96 પાઇકોફેરેડ મળશે. તો આ પાંચમો દાખલો હતો મિત્રો. એની પછી આગળ છઠ્ઠા દાખલાની વાત કરીએ આપણે તો છઠ્ઠા દાખલામાં તમને 3 કેપેસિટર આપેલા છે. બરાબર. ત્રણેયનું મૂલ્ય સમાન છે. 9 પાઇકોફેરેડ આપેલું છે. બરાબર. અને સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે એના શ્રેણી જોડાણ માટે આ ત્રણેયને કયા જોડાણમાં જોડવાના છે? શ્રેણી જોડાણમાં. તો એને શ્રેણીમાં જો જોડેલા હોય તો સંયોજનનું કુલ કેપેસિટન્સ, સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે એમ. તો શ્રેણી જોડાણનું સૂત્ર આપણને ખબર છે 1/c બરાબર 1/c1 + 1/c2 + 1/c3. ત્રણેયની કિંમત તમે મૂકી દો સમાન જ છે જે એટલે આ 3/9 થશે. પણ આપણે c મેળવવાનું હોય એટલે વ્યસ્ત કરીએ એટલે 9/3 એટલે c બરાબર કેટલું થશે? 3 પાઇકોફેરેડ થશે. તો આ પહેલો જવાબ આપણને મળ્યો સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ અથવા તો કુલ કેપેસિટન્સ. એમસીક્યુ માં આવું પૂછાણું હોય તો આમાં સીધું તમે વિચારી શકો જ્યારે સમાન મૂલ્યના n કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો સૂત્ર શું થાય? શીખવાડેલું છે C/n. સમજાય ને? c એટલે એકનું મૂલ્ય કેટલું છે? 9. એટલે જો અહીંયા c ની જગ્યાએ 9 આવશે. n એટલે સંખ્યા. કેટલા કેપેસિટર છે? 3. એટલે છેદમાં 3 આવે. એટલે સીધો જવાબ તમે વિચારી શકો. ગણતરી દર્શાવવાની હોય તો આ રીતે જ તમારે ગણતરી દર્શાવવાની છે. પણ એમસીક્યુ માં એમાં શોર્ટ ફોર્મ ની વસ્તુ કામ લાગે ઝડપથી સોલ્વ કરવા માટે. હવે એમાં બીજો પ્રશ્ન એવો આપેલો છે કે જો આ શ્રેણી જોડાણ સાથે 120 વોલ્ટની બેટરી જોડવામાં આવે તો દરેક કેપેસિટરના વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન મેળવો. જો આ ત્રણેય કેપેસિટર મેં આકૃતિમાં શ્રેણીમાં દર્શાવ્યા છે. એની સાથે 120 વોલ્ટની બેટરી જોડી છે. હવે પહેલી વાત, શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર કેવો હોય? સમાન. એટલે ધારો કે બેટરીનો કુલ વિદ્યુતભાર Q હોય તો આ દરેક કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો હશે? Q જ હશે. કેમ કે બધામાંથી પસાર થતો વિદ્યુતભાર સમાન હશે. જો શ્રેણી જોડાણ છે. પણ શ્રેણી જોડાણમાં વોલ્ટેજ કેવા હોય? જુદા જુદા. એટલે આના વોલ્ટેજ V1 કહીએ, આના V2 અને આના V3. કુલ વોલ્ટેજ બેટરીના કેટલા છે? 120 છે.
એટલે જુઓ આનો જવાબ જે છે એ તમે ડાયરેક્ટલી આપી શકો, વિચારી શકો. કઈ રીતે? તો કે વોલ્ટેજ કેટલા આપ્યા છે? 120. દરેક કેપેસિટરનું મૂલ્ય સમાન છે. તો સમાન મૂલ્યના કેપેસિટર હોય એટલે દરેકમાં વોલ્ટેજના ભાગ સમાન જ પડે, કેમ કે મૂલ્ય સમાન છે. તો 3 કેપેસિટર છે, 120 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવશે? 40. એટલે એક કેપેસિટરને કેટલા વોલ્ટેજ મળે? 40 વોલ્ટ મળે. બરાબર. પણ દરેકનું મૂલ્ય સમાન હોય તોની વાત છે. પણ છતાં આપણે બીજી રીત જોઈએ કે ભાઈ ગણતરીથી દર્શાવવું હોય તો કઈ રીતે આપણે દર્શાવી શકીએ? તો પહેલા કુલ વિદ્યુતભાર તમે મેળવી લો. Q બરાબર C * V. બરાબર. હવે C જે છે સમતુલ્ય કેપેસિટન્સ 3 પાઇકો એટલે 3 × 10⁻12. V જે છે 120. એટલે Q બરાબર ફાઇનલી આપણને મળશે 3.6 × 10⁻10 કુલમ. એટલે આ કુલ વિદ્યુતભાર છે બેટરીનો. હવે એ જ વિદ્યુતભાર ત્રણેય કેપેસિટરમાંથી પસાર થશે, એટલે કે ત્રણે કેપેસિટરનો વિદ્યુતભાર પણ એટલો જ હશે, શ્રેણીમાં છે એટલે. તો હવે મારે જો પહેલા કેપેસિટરના વોલ્ટેજ જોતા હોય તો V બરાબર સૂત્ર થાય Q/C. પહેલા માટે V1, એવી રીતે અહીંયા C1. Q તો બધા માટે સમાન જ છે. Q ની કિંમત મૂકી આપણે C1 એટલે 9 પાઇકોફેરાડે, એટલે એનો આન્સર મળશે તમને 40. એવી રીતે બીજા કેપેસિટર માટે V2 બરાબર Q/C2. સેમ કિંમત આવશે Q ની વેલ્યુ, સોરી અહીંયા કેપિટલ Q લખજો. બરાબર. Q અને C ની કિંમત એ બધા માટે સમાન છે. તો ત્રણે માટે આન્સર કેટલો આવશે? 40 વોલ્ટ. અને આ ત્રણેયનો સરવાળો તમે કરો. બરાબર. 40 + 40 + 40 એટલે 120 થઈ જાય. બરાબર. કેમ કે આ વોલ્ટમાંથી જ આ ત્રણેયમાં વોલ્ટેજ વહેંચાય, એટલે ત્રણેયના વોલ્ટેજનો સરવાળો આ કુલ વોલ્ટેજ જેટલો જ હોય. તો મિત્રો આ પાંચમો અને છઠ્ઠો દાખલો હતો સ્વાધ્યાયનો. સાતમો દાખલો જે છે મિત્રો તમને એમાં પણ 3 કેપેસિટર તમને આપેલા છે. ત્રણેયનું મૂલ્ય જુદું છે. પહેલાને આપણે C1 કહેશું, 2 પાઇકોફેરાડે નું આપેલું છે. C2 જે છે 3 પાઇકોફેરાડે અને C3 જે છે 4 પાઇકોફેરાડે. એમ 3 કેપેસિટર આપેલા છે. તો પહેલો પ્રશ્ન તમને એવો પૂછવો છે કે જો ત્રણેયને સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? એટલે કે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? તો એકદમ સિમ્પલ છે. સમાંતર જોડાણમાં આપણે સૂત્ર ભણી ગયા. સમતુલ્ય કેપેસિટન્સ જો મેળવવું હોય તો કેપેસિટન્સનો શું થાય? સરવાળો થાય. તો 3 કેપેસિટર છે એટલે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા ત્રણેયનો સરવાળો કરીએ. C1 + C2 + C3. ત્રણેયની કિંમત મૂકીએ એટલે સમતુલ્ય કેપેસિટન્સ આપણને કેટલું મળશે? 9 પાઇકોફેરાડે મળશે. બરાબર. હવે એમાં જ બીજો પ્રશ્ન એવો આપ્યો છે કે જો ત્રણેયના સમાંતર જોડાણ સાથે આપણે 100 વોલ્ટની બેટરી જોડી, એટલે કે આ જોડાણ સાથે આપણે 100 વોલ્ટની બેટરી જોડીએ તો દરેક કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો થશે? હવે જો મિત્રો સમાંતર જોડાણમાં આપણને ખ્યાલ છે વોલ્ટેજ કેવા હોય? સમાન હોય, પણ વિદ્યુતભાર જુદો હોય ને. એટલે 100 વોલ્ટની બેટરી જોડી છે, આ ત્રણેય સમાંતરમાં છે, એટલે ત્રણેય કેપેસિટરના વોલ્ટેજ કેટલા હશે? 100 વોલ્ટ હશે. હવે ત્રણેયનો વિદ્યુતભાર આપણે મેળવવાનો છે. તો પહેલાનો વિદ્યુતભાર મેળવવો હોય તો Q બરાબર સૂત્ર શું થાય? C * V. પહેલા માટે Q1 C1. V તો બધા માટે સમાન જ છે, ત્રણે માટે. તો C1 ની કિંમત આપણે મૂકીએ. બરાબર. 2 × 10⁻12 પાઇકોમાં છે એટલે V કેટલું આપેલું છે? 100. એટલે ફાઇનલી પહેલા કેપેસિટરનો વિદ્યુતભાર Q1 શું મળશે આપણને? 2 × 10⁻10. રેડી? હવે એવી રીતે Q2 ની વાત કરીએ તો Q2 બરાબર સૂત્ર શું થશે? C2 * V. C2 ની કિંમત મૂકો અને V ની કિંમત મૂકો એટલે Q2 બરાબર મળશે 3 × 10⁻10 કુલમ. એવી જ રીતે Q3 તો એનું સૂત્ર થશે C3 * V. બરાબર. એટલે એનો જવાબ આપણને મળશે 4 × 10⁻10 કુલમ. તો ત્રણે કેપેસિટરનો વિદ્યુતભાર જે છે આપણને મળી ગયો. એકદમ સિમ્પલ દાખલો છે મિત્રો. બરાબર. પહેલા પ્રશ્નમાં સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું કીધું હતું અને બીજા પ્રશ્નમાં દરેક કેપેસિટરનો વિદ્યુતભાર મેળવવાનું કીધું હતું. બંને આપણે મેળવ્યું. અને પછી આગળનો દાખલો જોઈએ આપણે 2.8 જે છે. 2.8 ની અંદર બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય. બરાબર. એવા કેપેસિટરના પ્લેટના
ક્ષેત્રફળ જે છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે. એટલે કે પ્લેટનું ક્ષેત્રફળ આપેલું છે, બંને પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ છે, એટલે કે કોઈ ડાઇલેક્ટ્રિક કેવું મૂકેલું નથી. બંને પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. એને આપણે મીટરમાં ફેરવી નાખશું, બરોબર. તો એનું એનું કેપેસિટન્સ કેટલું થાય એ ખાલી આપણે મેળવવાનું છે, અને ટૂંકમાં C મેળવવાનું છે. પછી એવું કીધું છે જો એની સાથે 100 વોલ્ટની બેટરી જોડવામાં આવે, બરોબર, તો એનો વિદ્યુતભાર કેટલો થશે. તો આ પણ સિમ્પલ દાખલો છે મિત્રો. પહેલા આપણે કેપેસિટન્સ મેળવવું છે, એટલે C0 કહી શકો અથવા C કહો તો પણ ચાલે, બરોબર. જ્યારે હવાનું માધ્યમ હોય પ્લેટ વચ્ચે ત્યારે સૂત્ર શું થાય? ε0A/d. ε0 અચળાંક છે, આપણને ખબર હોવી જોઈએ 8.85 × 10⁻12. બાકી નહીતર જો તમને રકમમાં કીધું હોય કે એપ્સિલોન ની કિંમત એટલી લ્યો તો એટલી લેવાની. A આપેલું છે એટલે A ની કિંમત મૂકીએ, d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે એ મૂકીએ. તો આનું સાદું રૂપ આપશું એટલે કેપેસિટન્સ આપણને મળશે 17.7 × 10⁻12 ફેરેડ. -12 એટલે પાઇકો લખી શકાય, એટલે C0 બરાબર 17.7 પાઇકો ફેરેડ એમ પણ લખી શકો. હા, તો પહેલો જવાબ આપણને મળ્યો કેપેસિટન્સ નો. હવે બીજો જવાબ આપણે મેળવવાનો છે કે 100 વોલ્ટની બેટરી જોડીએ ત્યારે વિદ્યુતભાર કેટલું થાય. તો આ પણ ઈઝી છે. Q બરાબર શું થાય? C × V, બરાબર. C આપણે મેળવેલું જ છે, V આપણને 100 આપેલું છે, એટલે Q આપણને કેટલું મળશે? 17.7 × 10⁻10. C અને V ની કિંમત મૂકી અને સાદું રૂપ આપી દીધું. તો આ પણ એકદમ સરળ દાખલો હતો મિત્રો, કેપેસિટન્સ અને વિદ્યુતભાર મેળવવાનો. તો આ 8મો દાખલો. હવે 9મા દાખલાની વાત કરીએ તો 9મો દાખલો જે છે 2.9 એ 2.8 ઉપરથી જ છે. તમને રકમમાં એવું કીધું છે કે ભાઈ 2.8 ની જે રકમ છે એમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે, એટલે કે અવાહક પદાર્થ મૂકવામાં આવે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6, બરાબર. રકમ આની આ જ છે, પણ આ રકમમાં બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હતું. હવે આપણે જે દાખલો ગણીએ છીએ એ કઈ રીતે ગણવાનો છે? તો કે હવે એવું વિચારવાનું છે બે પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકી દઈએ છીએ, બરાબર. તો આપણને ખબર છે કે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકીએ એટલે કેપેસિટન્સ કે ગણું થઈ જાય. થિયરીમાં ભણી ગયા આપણે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય, સ્થિતિમાન કેમાં ભાગનું થાય, એમ આવું બધું આપણે થિયરીમાં ભણી ગયા. પણ આમાં પાછા બે પ્રશ્ન પૂછ્યા છે કે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકીએ પછી જો વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય તો, અને બીજું વોલ્ટેજ સપ્લાય દૂર કરવામાં આવે તો, બરાબર. એટલે કે જે કેપેસિટર આ રકમમાં કેમ 100 વોલ્ટની બેટરી જોડેલી છે ને, બરાબર. હવે એકવાર એવું પૂછ્યું છે કે સપ્લાય જોડેલો જ રાખવાનો, બરાબર. અને બીજી વાર એવું પૂછ્યું છે કે વોલ્ટેજ સપ્લાય એટલે કે બેટરી દૂર કરવાની. તો પહેલા આપણે વાત કરીએ બંને કિસ્સા માટે સમજી લેજો, સપ્લાય જોડેલો રાખો કે સપ્લાય દૂર કરો. કેપેસિટન્સ તો કે ઘણું થવાનું છે, એટલે આપણે બે વાર ગણતરી નહીં કરી, અહીંયા એક જ વાર ગણતરી દર્શાવો કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકીએ એટલે કેપેસિટન્સ કેટલું થઈ જાય? કે ગણું. હવાના માધ્યમમાં જે કેપેસિટન્સ હોય એની કરતા કે ગણું થઈ જાય. તો હવાના માધ્યમનું તો અહીંયા મેળવેલું જ છે, બરોબર. એટલે કેપેસિટન્સ કે ગણું થશે બંને કિસ્સા, એ તો કે ગણું થવાનું. પણ હવે જ્યારે વોલ્ટેજ સપ્લાય આપણે જોડેલો રાખીએ છીએ, એટલે કે બહારથી બેટરી જોડેલી રાખીએ, તો સ્વાભાવિક વાત છે સ્થિતિમાન વધે એટલે વિદ્યુતભાર વધવાનો જ છે, એટલે વિદ્યુતભાર બદલાશે એમ, બરોબર. એટલે નવો વિદ્યુતભાર જે છે કે જ્યારે આપણે સપ્લાય જોડેલો રાખીએ છીએ એટલે C' × V, કેમ કે કેપેસિટન્સ એ બદલાઈ ગયું છે, તો નવા વિદ્યુતભારને આપણે Q' કહીએ C' × V. તો C' આપણે જો અહીંયા મેળવેલું છે, કેપેસિટન્સ મેં કીધું ને કે ગણું થાય, કે એટલે કેટલું છે? 6. C0 આપણે મેળવેલું છે 17.7 × 10⁻12. એની કિંમત મૂકી એટલે C' મળે આપણને, એની ઉપરથી વિદ્યુતભાર મળશે. અહીંયા C' ની કિંમત મૂકો, V એટલે કેટલું લેવાનું છે? 100. એનું સાદું રૂપ આપીએ એટલે Q' આપણને 106.2 અથવા 1.06 × 10⁻8. તમારા ટેક્સ્ટબુકમાં મે બી કદાચ આન્સર 106 લખ્યો હોય, 0.2 ન પણ લખેલા હોય, પણ એ આન્સર સાચો છે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી.
હવે જુઓ કે સપ્લાય જ્યારે આપણે જોડેલો હોય ત્યારે વિદ્યુતભાર જે છે એ અલગ મળશે અને આપણે મેળવો કેટલો થશે. હવે જુઓ કે જ્યારે આપણે સપ્લાય દૂર કરીએ છીએ એટલે હવે બેટરી દૂર કરી લઈએ તો સમજો કે જ્યારે આપણે બેટરી દૂર કરીએ છીએ તો કેપેસિટરની પ્લેટ તો એની જ છે, એની ક્ષમતામાં કોઈ ફેરફાર થયો નથી. બરાબર, પ્લેટનું ક્ષેત્રફળ કઈ બદલાયું નથી, એની લંબાઈ કે પહોળાઈ કે એવું કઈ બેટરી દૂર કરવાથી બદલાવાનું નથી. એટલે એની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે જ્યારે આપણે સપ્લાય દૂર કરીએ છીએ ત્યારે વિદ્યુતભાર જે છે અચળ જ રહેશે અને કેટલો રહેશે તો કે જેટલો પહેલા જેટલો એટલો જ રહેશે, એમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે જેટલું બે પ્લેટ વચ્ચે જ્યારે હવાનું માધ્યમ હોય અને ત્યારે જે વિદ્યુતભાર હોય એ જ વિદ્યુતભાર આપણને અત્યારે મળશે ક્યારે બેટરી દૂર કરીએ ત્યારે. પણ હવે ડાઇલેક્ટ્રિક સ્લેબ તો આપણે મૂક્યો છે ને, તો આ સ્થિતિમાં સ્થિતિમાન જે છે કેટલું થઈ જાય k માં ભાગનું થઈ જાય. બરાબર, અહીંયા જુઓ 100 વોલ્ટ એટલે હતું કેમ કે 100 વોલ્ટ આપણે જોડેલા રાખેલા છે. હવે આપણે સપ્લાય તો દૂર કરી નાખ્યો એટલે કે બેટરી તો દૂર કરી નાખી છે, તો હવે કેપેસિટરનું સ્થિતિમાન કેટલું થાય ડાઇલેક્ટ્રિકની હાજરીમાં તો કે k માં ભાગનું થાય. એટલે પહેલા જે સપ્લાય હતું એની કરતા k માં ભાગનું એટલે 100 ભાગ્યા 6 એટલે કેટલું મળશે આપણને 16.6. રેડી? તો મિત્રો નવમા દાખલામાં આપણે સપ્લાય જ્યારે જોડેલો હોય ત્યારે વિદ્યુતભાર અને કેપેસિટન્સ કેવું મળે અને જ્યારે સપ્લાય દૂર કરીએ ત્યારે કેવું મળે એવા બે પ્રશ્નો આપવાના હતા. ફરી એકવાર કહું છું, બંને સ્થિતિમાં કેપેસિટન્સ k ગણું થવાનું છે જે આપણે મેળવ્યું છે. પણ પ્રથમ સ્થિતિ જે છે સપ્લાય જ્યારે જોડી રાખીએ છીએ ત્યારે વિદ્યુતભાર આપણને આ રીતે મળશે q બરાબર c' b કેમ કે વિદ્યુતભાર બદલાઈ જશે. પણ જ્યારે આપણે સપ્લાય દૂર કરીએ છીએ ત્યારે વિદ્યુતભાર પહેલા જેટલો જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ સ્થિતિમાન કેટલું થઈ જશે k માં ભાગ. રેડી? તો આ લેક્ચરમાં મિત્રો આપણે 7મો 8મો અને 9મો એમ 3 દાખલા જોયા. 10મો દાખલો જે છે એની અંદર તમને 12 પાઇકોફેરેડ નું કેપેસિટર આપેલું છે જેની સાથે 50 વોલ્ટની બેટરી જોડેલી છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું મૂલ્ય મેળવવાનું છે. બહુ સિમ્પલ દાખલો છે, એમસીક્યુ માં પૂછાય એવો. બરાબર, C આપેલું છે તમને, V આપેલું છે અને કેપેસિટરની ઊર્જા પૂછેલી છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર આપણી પાસે શું છે U બરાબર 1/2CV². તો એ સૂત્ર વાપરીએ U બરાબર 1/2CV². C ની કિંમત મૂકો અને V ની કિંમત મૂકો. બરાબર, સાદુરૂપ આપશો એટલે ઊર્જા મળી જશે. એનો જવાબ જે હું તમારી ઉપર છોડું છું. બરાબર, કિંમત મૂકી અને સાદુરૂપ આપીને જવાબ લાવી નાખજો. બરાબર, એકદમ ઈઝી છે. તો એ 10મા દાખલાની વાત થઈ મિત્રો. હવે 11મા દાખલાની જો વાત કરીએ તો 11મા દાખલામાં 600 પાઇકોફેરેડ નું એક કેપેસિટર આપેલું છે જેને 200 વોલ્ટ સપ્લાય સાથે જોડેલું છે. હવે સપ્લાયને દૂર કરી બીજું 600 પાઇકોફેરેડ નું કેપેસિટર કે જે વિદ્યુતભાર રહિત છે, વિદ્યુતભાર વિહીન છે, એવા કેપેસિટરને આ પહેલા કેપેસિટર સાથે જોડવાનું છે. તો હવે આ સ્થિતિમાં તંત્રએ ગુમાવેલી ઊર્જા કેટલી થશે? ફરી બોલું છું, રકમ જો કે 600 પાઇકોફેરેડ નું એક કેપેસિટર આપેલું છે જેને 200 વોલ્ટ સપ્લાય સાથે જોડેલું છે. હવે સપ્લાય દૂર કરવાનો છે એટલે બેટરી દૂર કરી નાખવાની છે. બરાબર, પછી એની સાથે 600 પાઇકોફેરેડ નું વિદ્યુતભાર રહિત બીજું કેપેસિટર જોડવાનું છે અને આ જોડાણ થઈ ગયા પછી તંત્રએ ગુમાવેલી ઊર્જા કેટલી થશે? તો આવો એક દાખલો આપણે ઉદાહરણમાં ગણી ગયા છીએ. ચેપ્ટરનું જે છેલ્લું ઉદાહરણ છે 2.10 900 પાઇકોફેરેડ વાળું જે કેપેસિટર આપેલું હતું આની જેવો છે, પણ બંનેમાં ફેર એટલો છે. એમાં તમને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે બંને કેપેસિટરના જોડાણ બાદ તંત્રની કુલ ઊર્જા કેટલી થશે? બરોબર, એમાં એવું જ હતું, એક કેપેસિટર હતું. બરોબર છે, પછી એની સાથે બીજું કેપેસિટર જોડવાનું અને પછી તંત્રની કુલ ઊર્જા મેળવવાની. અને જો તમને યાદ હોય તો આપણે મેળવ્યું હતું કે તંત્રની કુલ ઊર્જા કેટલી થાય U/2. પ્રારંભમાં તંત્રની કુલ ઊર્જા U હોય
તો બંને કેપેસિટરના જોડાણ બાદ કુલ ઉર્જા કેટલી થશે U/2 જેટલી થશે. પણ આમાં જોડાણ બાદ કુલ ઉર્જા નથી પૂછી, ગુમાવેલી ઉર્જા પૂછી. તો ગુમાવેલી ઉર્જા આપણે જો મેળવવી હોય તો પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જાનો આપણે શું લેવો પડે? તફાવત. હવે આપણે જે ઉદાહરણ કર્યું હતું એમાં યાદ કરો કે ભાઈ પ્રારંભિક ઉર્જા આપણે શું કીધી હતી? U. અંતિમ ઉર્જા તંત્રની શું આવતી હતી? U/2. તો પ્રારંભિક ઉર્જામાંથી અંતિમ ઉર્જા બાદ કરો, U માંથી U/2 બાદ કરો, તો ગુમાવેલી ઉર્જા પણ કેટલી થશે? U/2 થશે. બરાબર. તો આમાં એવું જ આવશે, આપણે પણ વ્યવસ્થિત ગણીએ એટલે પાછું તમને યાદ આવી જાય. તો પહેલા એક જ કેપેસિટર જે છે ઈ વિદ્યુત ભારિત છે, એટલે કે ચાર્જ કરેલું છે એમ ગણાય. કેમ કે બીજું કેપેસિટર વિદ્યુતભાર રહિત છે એટલે એની ઉર્જા શરૂઆતમાં કેવી ગણાય? શૂન્ય. એટલે પ્રારંભમાં જો તંત્રની કુલ ઉર્જા આપણે ગણવી હોય તો આ એક જ કેપેસિટરના લીધે આવશે, કેમ કે આ એક જ કેપેસિટર વિદ્યુતભાર ધરાવે છે. તો કેપેસિટરની ઉર્જાનું સૂત્ર થાય 1/2CV² અથવા Q²/2C. બે રીતે આપણે લખી શકીએ. અત્યારે Q નથી પણ આપણી પાસે C અને V છે. પ્રારંભમાં પહેલું જ કેપેસિટર ચાર્જ કરેલું હોય એટલે અહીંયા એકલું C1 આવશે, અને એ પ્રારંભિક ઉર્જાને હું અહીંયા W1 વડે દર્શાવું. તમે U પણ કહી શકો. તો 1/2C1V² જે છે એમાં કિંમત મૂકીએ, C1 ની કિંમત મૂકીએ, V ની કિંમત મૂકીએ, એટલે પ્રારંભિક ઉર્જા આપણને મળશે 12 × 10⁻⁶. બરાબર. આ તંત્રની પ્રારંભિક ઉર્જા મળી. હવે જ્યારે બે કેપેસિટર આપણે જોડેલા છે ત્યારે પહેલું કેપેસિટરનો વિદ્યુતભાર આપણે Q ધારી લઈએ છીએ, જેમ ઉદાહરણમાં કર્યું હતું એમ. કે ધારો કે પહેલા કેપેસિટરનો પ્રારંભમાં વિદ્યુતભાર કેટલો છે? Q. હવે એની સાથે વિદ્યુતભાર રહિત આપણે બીજું કેપેસિટર જોડ્યું છે, તો સ્વાભાવિક વાત છે બેયનું મૂલ્ય સમાન છે, એટલે પહેલામાંથી વિદ્યુતભાર કોને મળશે? બીજા કેપેસિટરને મળશે, અને બંનેમાં વિદ્યુતભાર કેવો વહેંચાશે? સરખો, એટલે કે અડધો થઈ જશે. એટલે જોડાણ બાદ બંને કેપેસિટરનો વિદ્યુતભાર જે છે એ કેટલો થઈ જશે? Q/2 Q/2 જેટલો. એટલે હવે બંને કેપેસિટર જોડ્યા બાદ એક કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? Q/2. તો હવે હું કોઈ એક કેપેસિટરની ઉર્જા મેળવું, બરાબર, કોઈ એક કેપેસિટરની, તો ઉર્જાનું સૂત્ર થાય Q²/2C, જેમ આપણે અહીંયા લખ્યું છે. પણ હવે Q એટલે વિદ્યુતભાર એક કેપેસિટરનો કેટલો છે? Q/2 છે, એટલે Q ની જગ્યાએ શું આવશે? Q/2 આવશે, છેદમાં 2C એમ. હવે C એટલે લખું છું કેમ કે બંનેનું મૂલ્ય સરખું જ છે, C1 કયો કે C2 કયો. બરાબર. એટલે હવે આ બેનો વર્ગ 4 નીચે આવશે, Q નો વર્ગ એટલે Q², નીચે 2C એમ. હવે Q²/2C, બરાબર. અહીંયા જુઓ Q²/2C જે છે એ પ્રારંભિક ઉર્જા થઈ ને W1, એટલે આ જે પદ છે Q²/2C એની જગ્યાએ તમે શું લખીએ? તો W1 છેદમાં 4 એમ. એટલે કોઈ એક કેપેસિટરની ઉર્જા કેટલી થાય? W1/4. બરાબર. હવે આપણે તો ગુમાવેલી ઉર્જા મેળવવાની. હવે ગુમાવેલી ઉર્જા એટલે પ્રારંભિક ઉર્જા એમાંથી અંતિમ ઉર્જા બાદ કરવાની. તો આ તો એક કેપેસિટરની વાત થઈ ને. હવે મારે કુલ ઉર્જા મેળવવી હોય તંત્રની, તો બે કેપેસિટરની ઉર્જાનો શું કરવો પડે? સરવાળો. એટલે આપણે U1 U2 કરીએ, અને W1/4 W1/4 એટલે W1/2 થાય. મેં કીધું ને અડધી થાય પ્રારંભિક કરતા. તો W1 આપણે મેળવેલું જ છે, 12 × 10⁻⁶. એને ભાગ્યા 2 કરીએ એટલે કેટલું આવે? 6 × 10⁻⁶. એટલે આ અંતિમ ઉર્જા થઈ બંને. તો 6 × 10⁻⁶ જૂલ જે છે એ આ અંતિમ ઉર્જા થઈ. હવે આપણે જો ગુમાવેલી ઉર્જા મેળવવી હોય તો પ્રારંભિક ઉર્જામાંથી અંતિમ ઉર્જા જે છે શું કરવી પડે? બાદ કરવી પડે. પ્રારંભમાં કુલ ઉર્જા એટલી હતી, અંતિમ સ્થિતિમાં કુલ ઉર્જા એટલી છે. બંનેની બાદબાકી કરીએ તો આપણને શું મળશે? ગુમાવેલી ઉર્જા. એટલે 12 માંથી આપણે 6 બાદ કરીએ, 10⁻⁶ કોમન લેશું, તો ગુમાવાતી ઉર્જા આપણને કેટલી મળશે? 6 × 10⁻⁶ જૂલ. તો
મિત્રો આ દાખલા નંબર 10 અને 11 ની વાત થઈ. આની પછી તમારે વધારાના સ્વાધ્યાય શરૂ થાય છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારાના સ્વાધ્યાયના દાખલા ગણીશું. આભાર.